a family comedy છે. તો કલ્પના કર કે તું સેક્રેટરી હોય તો હું સેક્રેટરી ક્યાંની? આમ તો તું અત્યારે દેશની રૂલિંગ પાર્ટીની સેક્રેટરી બની શકે છે. અને હા તું જો ને પેલા મારા પેન્ડુલમ થી પણ ખબર પડી કે તારું આવું એક સપનું હતું બનવાનું. હા એટલે તું ઈચ્છે ને તો આપણી સોસાયટીની સેક્રેટરી બનીને શરૂઆત કરી શકે છે. આ જોક છે, હવે હસું? અરે ના આ જોક નથી. ચોપાટ, મારી પાસે કોઈ કામ નહીં હોય ને તો પણ હું એકલી પ્યાદા વગર પણ ચેસ રમી શકું છું. પણ સોસાયટીની સેક્રેટરી બનવાનો તો સવાલ જ નથી ઉઠતો. ચારુ તું જરા વિચાર કર કે ચેસ બોર્ડ ઉપર તું વજીરને ચલાવે એના કરતા તું પોતે જ વજીર હોય તો. પાર ચેસના બોર્ડ પર વજીરને ચાલવામાં કોઈ ખોટ નથી થતી. હા, એ શું છે ને એને પગારની જરૂર નથી પડતી. ઓહ તો એમ વાત છે. જી હા. વેલ તો એમ સમજ કે તું સેક્રેટરીની જવાબદારી સંભાળે ને તો હું તને માત્ર 40,000 રૂપિયાની ગિફ્ટ આપી શકું છું. શું વાત કરે છે? કઈ દે કે આ જોક નથી. ના હું સિરિયસ છું. હે તો લાવ મારી ગિફ્ટ આપ, હું રેડી છું. તારું મેં કહ્યું કે હું ગિફ્ટ આપીશ પણ તું ચૂંટણી જીતીને સેક્રેટરી બનીશ ને તો. ઓકે જા બનીશ. બસ તો જા બની જઈશ. અરે અહીંયા તો ચૂંટાઈને આવવું પડશે. આ કઈ ચેસની રમત નથી કે તું આમ એકલી રમી શકે. અહીંયા તારી સામે ચૂંટણીમાં કોઈ ઊભું હશે. હોઈ શકે કે તારી સામે દિશા ઊભી હોય. હા તો તારે એને હરાવવી પડે તો જ તું સેક્રેટરી બની શકીશ. ઓહ એટલે આ રેસમાં દિશા પણ છે. અરે મેં એમ કહ્યું કે હોઈ શકે. ભલે હોઈ શકે પણ જીતી નહીં શકે. આ ઇલેક્શન્સ તો હું જ જીતીશ. મારી ગિફ્ટ રેડી રાખજે. ઓહ એમ રાખીશ. એટલે આમ પણ કહી શકાય કે ખેલાડી હું અને વજીર ચારુ. સંદીપ, મારે કોઈ પણ કિંમતે આ જંગ જીતવી જ છે. અરે બેની, આમ અચાનક સેક્રેટરી બનવાનું ભૂત તારા માથે ચડ્યું છે શું કામ? ઓહો, સેક્રેટરી બનીને શું મને એકલીને ફાયદો થવાનો છે? એ જ તો કહું છું, આમ અચાનક હૃદય પરિવર્તન શા માટે? જો સંદીપ, આ જિંદગી છે ને 4 દિવસની જ છે. તો આપણે થોડા વધારે વર્ષ જીવી લીધું નહીં? સાંભળ, જિંદગી વીતી ગયેલા વર્ષ ઉપરાંત 4 દિવસની છે. ઓહ, અને એ 4 દિવસ આપણને સેવા કરવાના મળે છે તો એનાથી સારું બીજું શું હોઈ શકે? પણ બેની, આ 4 દિવસ થોડા ઓછા નથી? એટલે આમ થોડા વધી ના શકે? કેમ? 4 માંથી 2 દિવસ તો ચૂંટણી કઈ રીતે જીતવી ના પ્લાનિંગમાં જશે. ત્રીજો દિવસે પ્લાનિંગ પ્રમાણે એક્શન કરવામાં, ચોથા દિવસે ચૂંટણી હશે. પછી તો સેવા કરીશ કઈ રીતે? હે, હું અહીંયા તારી મદદ માંગુ છું અને તને મસ્કરી સૂજે છે? સોરી બેની. આજે લોકો પાસે ખાવા માટે અન્ન નથી, રહેવા માટે ઘર નથી, કમાવા માટે નોકરી નથી, મેકઅપ કરવા માટે પૂરતું મટીરીયલ નથી, એપ્લિકેશન ડાઉનલોડ થઈ શકે એટલી પણ ફોનમાં મેમરી નથી. અરે આ બધા દુઃખ તો મને આમ અમસ્તા જ યાદ આવી ગયા. એ સિવાય પણ કેટલા દુઃખ છે. હું એ બધા દુઃખ દૂર કરવા માંગુ છું અને તું મારી મસ્કરી કરે છે. સોરી કીધું ને બેની. હા બસ, આમ સોરી બોલી દેવાનું તો પછી દેશ ક્યાંથી ઉપર આવે? મારી બેની, હું તારા પગે પડું છું. આવા મોટા શબ્દોથી મારા પર પ્રહાર ના કર. આ તો એવું થયું કે ભૂલ કરી રૂપિયાની અને તું મને સજા આપે 100 રૂપિયા. તને મારી નિયત પર શંકા છે? હું તો ફક્ત આ દેશની સેવા કરવા માંગુ છું. બેની, શું તું એમ માને છે કે મારી સોસાયટી મારો દેશ? ના તો એટલે તું સેક્રેટરી સોસાયટીની બનવાની છે અને ચિંતા દેશ આખાની કરે છે. જાગો નાગરિક જાગો. આવી એક અને અનેક સોસાયટીથી જ દેશ બન્યો છે. ઓહ, મારી સફર બહુ લાંબી છે. આજે એક સોસાયટી, પછી બીજી ને પછી ત્રીજી. વાહ બેની વાહ, તું તો બિઝનેસ કરવાની હોય એવી વાતો કરે છે. ના, બિઝનેસ નહીં, સેવા, માત્ર સેવા. ધન્ય હો બેની, તને ધન્ય હો. આજે મને લાગે છે કે તું એક આદર્શ નાગરિક છે અને ગર્વ લેવો પડે ને એવી તું મારી બહેન છે. થેન્ક યુ સંદીપ. ચલો સારું ત્યારે. ઓ હેલો, શું સારું ત્યારે? હા,
મેં તને અહીંયા મારા વખાણ કરવા માટે બોલાવ્યો છે. હા પણ વખાણ તો મેં મારા મનથી કર્યા. એની માટે મને કઈ પૈસા નથી જોઈતા. ઓ એક્સ્ટ્રા સ્માર્ટ, જે કામ કરવા માટે આવ્યો છે ને પહેલા એ પૂરું કર. હજી શું કામ બાકી છે? હજી? અત્યાર સુધી તે કયું કામ કરી નાખ્યું? હા લે તારા વિચારો જાણ્યા. ને ઇડિયટ, મારે તારા વિચાર જાણવા છે. મારા વિચાર? પણ મારા વિચાર શા માટે? મારે ક્યાં દેશની સેવા કરવી છે? તો મારી તો સેવા કર. તારું માથું દબાવવાનું છે? ના, મારું માથું નહીં, પૂછને તારું માથું દબાવ અને એમાંથી કોઈ એમ આઈડિયા કર. મારા ચૂંટણી જીતવી છે. ઓહ, તો એમ વાત છે. હા હા, ઝડપથી વિચાર. તું આવ્યો ત્યારે પણ મેં તને આ જ કહેલું, ભૂલી ગયો? હા હા વિચારું છું. હા, એવું કંઈક વિચાર કે હું આ ચૂંટણી જીતી જ જાઉં, કોઈ પણ રીતે હારું જ નહીં. જો બેની, મમ્મી અને પપ્પાના વોટ તો તને જ મળશે, એ કન્ફર્મ છે, બરાબર? બરાબર. તો હવે રહ્યા જીજુ અને જીજુના મમ્મી પપ્પા. મમ્મીજી અને પપ્પાજી. બેની, તું તારું બધું ધ્યાન છે ને હવે એ ત્રણ પર આપ. બસ એ ત્રણને મનાવી લે. તે એ લોકોના મન જીતી લીધા તો બસ તારી જીત નક્કી. સમજી? તો હવે તું તારા સાસુ સસરાને મનાવી લે. આ તારો આઈડિયા સારો છે. ચાલ ચારુ, હો જા શરૂ. યસ, અત્યારથી જ હું મમ્મીજી અને પપ્પાજીના દિલ જીતવાનો પ્રયત્ન કરીશ. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ ચકોડા. બાય. ઓકે ઓકે બાય. ઓહ, તો આ વાત છે ચારુ. જો તું મારા મમ્મી પપ્પાને પટાવીશ ને તો હું તારા મમ્મી પપ્પાને પટાવીશ. વાહ વાહ, શું સરસ મજાની સવાર પડી છે આજે તો. માણસને લાઈફમાં બીજું શું જોઈએ? રાતના પૂરતી ઊંઘ મળી જાય, સવારના પોરમાં સવાર પડે અને આ હોલમાં આ સોફા અને આ ટેબલ ગોઠવાયા હોય અને ચાની રાહ જોતા જોતા છાપું વાંચવા મળે. અહીંયા બધું જ બરાબર છે લાઈફમાં, ખાલી આ છાપું નથી. છાપાનું શું કર? ચાલો બેટા, આ છાપું મને આપી દે. શું છે કે જ્યાં સુધી હું છે ને સવારે આમ છાપું નથી વાંચતો ને તો મને એવું થાય છે કે સવાર પડી જ નથી, હું ઉઠ્યો જ નથી અને રાત્રે ઊંઘ પૂરી થઈ જ નથી. પપ્પાજી, એટલે જ તો હું અહીંયા આવી છું. તમે બિલકુલ ટેન્શન નહીં લો, આજે હું તમને છાપું વાંચીને સંભળાવીશ. ઓકે? વાહ બેટા, વાહ વાહ વાહ. આજે છે ને એવા સરસ મજાના સમાચાર સંભળાવો કે જેવી આમ પ્રફુલ્લિત સવાર છે ને એવું જ મારું મન આમ પ્રફુલ્લિત થઈ જાય. તું સમાચાર વાંચતી હોય ને તો મહેક થઈ જાય એવું કઈ ખા. ઓકે પપ્પાજી, સાંભળો. ઈર્ષાદ. પપ્પાજી, હું સમાચાર સંભળાવવાની છું, શાયરી નહીં. સંભળાવ. સાંભળો. 280 પ્રવાસીઓને લઈ ઉડતું વિમાન યાંત્રિક ખામીને કારણે તૂટી પડ્યું અને એક પણ વ્યક્તિ જીવતી હોવાની શક્યતા નથી. બોલો. બેટા, આ સમાચાર નહીં, કોઈ બીજા સમાચાર સંભળાવ. સરસ. ઓકે પપ્પાજી, સાંભળો. શહેરની 36 ઇમારતોના પાયા એટલા બધા નબળા હતા કે ફ્લેટ બુક કરાવનારા લોકો રહેવા જાય એ પહેલા આ ઇમારતો ધરાશાયી થઈ ગઈ. બેટા, આ સમાચાર પણ જવા દે, કોઈ બીજા સંભળાવ. ઓકે પપ્પાજી, સાંભળો. આંતરરાષ્ટ્રીય આતંકવાદી સંગઠનોએ ખુલ્લમ-ખુલ્લા ધમકી આપી છે કે અરે બેટા, કે થી આગળ વધ, LMNOP આગળ વધ. પપ્પાજી, હું શું કહું? મારો તો સમાચાર વાંચવાનો જીવ જ નથી ચાલતો. વાંધો નહીં બેટા, થોડી હિંમત રાખ અને આગળ વાંચ ને. હા, સાંભળો. આંતરરાષ્ટ્રીય આતંકવાદી સંગઠનોએ ખુલ્લમ-ખુલ્લા ધમકી આપી છે કે બરોડાના 10 ચુરિંદા એંગર મેનેજમેન્ટના પ્રોફેસરને મારી નાખશે, ફાંસીએ લટકાવી દેશે. કેમ? વાત એમ છે કે થોડા વર્ષો પહેલા એક એંગર મેનેજમેન્ટના પ્રોફેસરે તેમના એક આતંકવાદીને ખોટી ટ્રીટમેન્ટ આપી દીધેલી, જેથી એ આતંકવાદીએ ડિપ્રેસ થઈને આત્મહત્યા કરી લીધી અને એ લોકોનું એક મોટું મિશન ફેલ થઈ ગયું. એટલે એ લોકો બરોડામાં જેટલા પણ એંગર મેનેજમેન્ટના પ્રોફેસર છે એને વીણીને બસ
બસ બેટા, બધું વીણાઈ ગયું, બધું વીણાઈ ગયું. હવે કામ કર, આ છાપું છે ને મને આપી દે. શું છે, આતંકવાદીઓ આવીને મને મારી નાખે એ પહેલા આ છાપું લઈને હું બધી વીણીને માખી મારી નાખું ને એ વધારે સારું છે. આ આઈડિયા તો ફ્લોપ ગયો, પણ પપ્પાજીને ખુશ કરવા કંઈક તો કરવું જ પડશે.